હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર. મિત્રો, ગઈકાલે એક અતિ મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો કે કાલુ માછલી ક્યાં જોવા મળે. સાહેબ, કાલુ માછલી ગુજરાતની અંદર કોલક નદીની અંદર જોવા મળે છે. કોલક, અને કોલક નદી વલસાડમાંથી વહે છે. સાહેબ, કાલુ માછલીની શું વિશેષતા ખબર છે? કે કાલુ માછલીના મોઢામાં જો વરસાદનું ટીપું પડે ને તો ઈ હીરો બની જાય છે, ડાયમંડ બની જાય છે, મોતી બની જાય છે. એટલે કાલુ માછલીનો સૌથી વધારે શિકાર કરવામાં આવતો હોય છે માછીમારો દ્વારા, કારણ કે વરસાદનું ટીપું ડાયરેક્ટ એના મોઢામાં પડવાથી મોતીમાં કન્વર્ટ થઈ જાય છે. જે વલસાડની અંદર આપણને લોકોને કાલુ માછલી જોવા મળે છે. બીજો પ્રશ્ન એવો હતો કે કયા એવા ગુજરાતના મુખ્યમંત્રી છે કે જેણે રાજીનામું ફેસબુકના માધ્યમથી આપ્યું હોય? તો એવું બીજું કોઈ નહીં, એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી, મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. સાહેબ, આનંદીબેન પટેલ જે છે એને એકમાત્ર એવા આપણા સીએમ છે, મુખ્યમંત્રી છે કે જેને ફેસબુકના માધ્યમથી આપેલું હતું. એણે પોતાના સમયની અંદર રાજકોટની અંદર ખોડલધામ ખાતે એક અતિ મહત્વનું શક્તિવન નું પણ નિર્માણ કરેલું છે. નારીતું નારાયણીની થીમ ઉપર આખું વન બનેલું છે. આ પણ તમારે લોકોએ ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. થેન્ક યુ સો મચ. અહીંયા સુધી રાખીએ. ટેક કેર ઓલ ઓફ યુ.